धानेरा में शान से लहराया तिरंगा। स्कूल कॉलेज में गूंजा देशभक्ति का जज्बा। देश भर के साथ बनासकांठा जिले के धानेरा में भी 15 अगस्त का पावन पर्व पूरे उत्साह, उमंग और देशभक्ति के साथ मनाया गया। धानेरा की मिश्र शाला नंबर 1 और सरकारी कॉलेज में 78वें स्वतंत्रता दिवस के अवसर पर भव्य कार्यक्रम आयोजित किया गया। समारोह की शुरुआत ध्वजारोहण के साथ हुई। तिरंगा फहराए जाने के बाद राष्ट्रगान के दौरान स्कूल और कॉलेज परिसर देशभक्ति के जज्बे से सराबोर नजर आया। विद्यार्थियों, शिक्षकों और कर्मचारियों ने पूरे उत्साह के साथ स्वतंत्रता दिवस समारोह में भाग लिया। कार्यक्रम के दौरान स्कूल और कॉलेज के विद्यार्थियों ने विभिन्न सांस्कृतिक और देशभक्ति से जुड़े कार्यक्रम प्रस्तुत किए। विद्यार्थियों ने देशभक्ति गीतों के साथ सांस्कृतिक प्रस्तुतियां दी और विभिन्न गतिविधियों में उत्साहपूर्वक हिस्सा लिया। बच्चों की प्रस्तुतियों ने समारोह में मौजूद लोगों का मन मोह लिया। पूरे परिसर में भारत माता की जय और देशभक्ति के भाव देखने को मिले। विद्यार्थियों ने अपनी प्रस्तुतियों के माध्यम से देश के वीर शहीदों और स्वतंत्रता सेनानियों के त्याग और बलिदान को याद किया। समारोह के दौरान उपस्थित शिक्षकों और अतिथियों ने विद्यार्थियों को स्वतंत्रता दिवस के महत्व के बारे में जानकारी दी। साथ ही विद्यार्थियों में देश प्रेम, राष्ट्रभक्ति और राष्ट्र के प्रति जिम्मेदारी की भावना विकसित करने का संदेश दिया गया। स्कूल और कॉलेज परिसर में आयोजित कार्यक्रम में शिक्षक, कर्मचारी और बड़ी संख्या में विद्यार्थी मौजूद रहे। सभी ने स्वतंत्रता दिवस के इस राष्ट्रीय पर्व को उत्साह और गर्व के साथ मनाया। धानेरा में आयोजित यह समारोह केवल तिरंगा फहराने तक सीमित नहीं रहा, बल्कि विद्यार्थियों के अंदर देश के प्रति सम्मान, जिम्मेदारी और राष्ट्र सेवा की भावना को मजबूत करने का माध्यम भी बना। अंत में देशभक्ति के उत्साह और राष्ट्रीय भावना के बीच स्वतंत्रता दिवस समारोह का समापन हुआ। આજના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પીએમ શ્રી ધાનેરા શાળા નંબર 1 માં આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે સિંહ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ ગંગા વંદન કરવા જઈ રહ્યા છે ત્યારે આ પટાંગણમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થી ભાઈ સંબોધન કરશે ગૌરવભાઈ સોલંકી। કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત બહેનો ભાઈઓ તમામ જોડાશે। બેનશ્રીને વિનંતી કરું માટે આમંત્રણ આપવામાં આવે છે। આપણા હાથમાં સત્તા આવી એ જે આઝાદીની લડત હતી એ લડતમાં ઘણા બધા જે લડવૈયાઓ હતા એમની જાન આપી, ઘણા બધાએ એમનો અમૂલ્ય ફાળો આપ્યો અને આપણે એ આઝાદી મેળવી શક્યા। આઝાદીના આજે જેટલા વર્ષો થયા છે એ વર્ષોમાં હવે આપણે આ આઝાદીને ટકાવી રાખવા માટે આપણે દેશમાં સરહદ ઉપર લડવા નથી જવું, પણ અહીંની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ સામે આપણે એ નિરાકરણ કરીને આપણે દેશની સેવા કરી શકીએ। ખાસ કરીને આપણે વૈજ્ઞાનિક માનસ કેળવીએ, અંધશ્રદ્ધાથી દૂર રહીએ, આપણું શહેર છે, ગામ છે, ઘર છે કે જે બી છે એને બધું ચોખ્ખું રાખીએ, આપણી શાળા છે તેને ચોખ્ખું રાખીએ, જાહેર સ્થળોને ચોખ્ખા રાખીએ, એ પણ એક દેશ સેવા છે। વ્યસનથી દૂર રહીએ। આ જે વર્ષ છે એ વંદે માતરમ ગીતનું જે આપણું રાષ્ટ્રીય ગીત છે એની 150મી જયંતિ ઉજવી રહ્યું છે। બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા આનંદ મઠમાં લખાયેલું જે ગીત છે એ ગીતને આપણે રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યું હતું। તો આ વખતે ખાસ કરીને આપણે ગઈકાલે બી વાત કરી હતી કે સંસદની અંદર વૈધાનિક રીતે કાયદો પસાર કરીને આ ગીત જે છે એ ગીતને પ્રોટોકોલના દાયરામાં લાવેલું છે। આપણે તમે જોયું હશે કે આજે આપણે પૂર્ણતઃ વંદે માતરમ ગીતનું ગાન કર્યું, તો હવેથી બધી જે સંસ્થાઓ છે એની અંદર પૂર્ણતઃ વંદે માતરમ ગાવામાં આવશે ને એનો સમય પણ 3 મિનિટ અને 10 સેકન્ડ નક્કી કરેલો છે, એનો પ્રોટોકોલ નક્કી થયો છે। જેમ આપણે રાષ્ટ્રગાનને જેટલું સન્માન આપીએ છીએ એટલું જ સન્માન આપણા રાષ્ટ્રગીતને પણ આપવાનું એ સરકારે નક્કી કરેલું છે। તો જ્યારે આપણે આ રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે એને પૂરેપૂરા આદર ભાવથી એ જ પ્રોટોકોલથી આપણે એનું સન્માન કરવું જોઈએ। તો આજનો જે દિવસ છે
આપણા માટે ખરેખર એમ આઝાદીનો સોનેરો દિવસ છે એમ કે કેટલી બધી આમ આપણા ઉપર એટલી ગુલામીની બેડીઓ બધી હતી એ બધીમાંથી આપણે મુક્ત થયા હતા, પણ કેટલીક ગુલામીમાં હજુ આપણે જીવીએ છીએ. એ ગુલામીઓને આપણે દૂર કરી અને આપણે એક સમરસ ભારતનું નિર્માણ કરવું જોઈએ. અહીં બેઠેલા જે વ્યક્તિઓ છે લિટલ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા છે, નાના નાના જે ભૂલકાઓ છે, એ ભવિષ્યમાં જ્યારે ભારતના નાગરિક થઈને આવશે ત્યારે તમારે અંદર જે અહીં ગુણ વાવવામાં આવે છે, અહીં જે તમારામાં વાવેતર કરવામાં આવે છે, એ વાવેતર ફળીભૂત થઈ અને એક સારામાં સારા દેશનું નિર્માણ થાય. ભારત દેશ એ સૌથી આગળ હોય. આપણે આ બધા ગીતો ગવાતા હોય એમાં કેવું સોને કી ચીડિયા અને કેવું ભારત દેશ હતો, એ જે આપણે કલ્પના કરીએ છીએ કે આવો દેશ હતો, તો એવો દેશ ફરીથી આપણે નિર્માણ કરવો છે તો એ આપણે કરી શકીશું. તો આ તબક્કે આપણે વધારે ના કહેતા, ફક્ત એટલું જ કહેવું છે કે જે આઝાદી આપણને મળી છે એને ટકાવી રાખીએ. જે આપણી ફરજ છે એ ફરજો, જે આપણા ફંડામેન્ટલ નક્કી કરેલા છે એ ફંડામેન્ટલ આપણે અધિકારો લેવા જઈએ તો સામે આપણી ફરજ છે એ ફરજને પણ ના ચૂકીએ અને ભવિષ્યમાં સારામાં સારા ભારતનું નિર્માણ કરીએ. અસ્તુ.